બાયું ધૂન ગાતી હતી ને, હર હર ભોળા શંકુ તમારી ધૂન લાગી હતી. એક બાઈ કે હર હર બાબલાના બાપા તમારી ધૂન લાગી. તો કોઈએ કીધું કે આ ભોળા કેમ કેતા નથી? ઈ કે મારા ઘરવાળાનું નામ છે. હર હર બાબલાના બાપા. આ એક ઘરમાં પતિ પત્ની બે જણા બાચ્યા. તો પછી 8-10 દી થઈ ગયા, એકબીજા બોલતા નહોતા. કાંઈ કામ હોય ને તો લખીને આપી દઈએ. એમાં એક દી ભાઈએ લખીને હાંજે આપ્યું કે સવારે 6 વાગ્યે જાવું, મને જગાડજો. તો સવારે ઉઠ્યો 9:30 વાગે. ચીઠી પડી હતી, 6 વાગી ગયા. હવે ચીઠી થોડી જગાડે કે હવે તમે જાગો એમ. હા, ખરેખર આમ તો બે માણાનો કદિયો, સવારના વાદળા અને બકરીનું ધીંગાણું, હા એનું માપ ન નીકળે. હા, બકરા બાજતા હોય તો આમથી એક હળી મૂકીને એક આમથી આપણે માથા ભાંગી નાખશે, પણ બાજુમાં આવે તો માસીની દીકરીઓ મળે એમ મળે.